ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય અનુસૂચિત જાતિના યુવાનોને અગ્નિવીર માટે તાલીમ અપાશે। ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના યુવાનો માટે મહત્વનો નિર્ણય લીધો છે। સરકારે અનુસૂચિત જાતિના યુવાનો માટે સુરક્ષાની સેવામાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી સબેદાર રામજી સાગપાલ યોજના અંતર્ગત અગ્નિવીરોની પરીક્ષા માટેની તૈયારીની તાલીમ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે, જેની માટે સરકારે આ વર્ષે ₹51 લાખની જોગવાઈ કરી છે। આ યોજના સુયોગ અમલીકરણ માટે ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા યુવાનોની ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરાશે। આ યોજના હેઠળ રક્ષા શક્તિ યુનિવર્સિટી અનુસૂચિત જાતિના પસંદગી પામેલા 150 તાલીમાર્થીઓને 75 દિવસ માટે તાલીમ આપવામાં આવશે। આ યોજના હેઠળ તાલીમાર્થીઓને માત્ર તાલીમ જ નહીં, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક યુવાનને દર મહિને ₹1000 લેખે અને 25,000 સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે। આ સ્ટાઇપન્ડની રકમ તાલીમાર્થીના એકાઉન્ટમાં જ સીધી ડીબીટી મારફતે ચૂકવવામાં આવશે। આ પ્રકારના અવનવા અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।